ભલે શ્રાવણીયા જુગારમાં કેટલાક જુગારીઓ ઝડપાઈ જાય છે અને કેટલાક છટકી પણ જાય છે. આ ગ્રેટ ગેમ્બલરનો ખેલ બહુ લાંબો ન ચાલ્યો અને ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટે સઘન તપાસના અંતે કર્યો પર્દાફાશ. ત્યારે કઈ કઈ ટ્રીકથી આ ગેમ્બલર જુગાર સંચાલકોના નજરમાં ધૂળ જોગતો હતો તે જોઈએ. જુગાર ધામમાં એક ટેબલ પર 6 થી 7 લોકો રમતા હોય છે, જેમાં કેટલાક લોકો સ્પેશિયલ ટ્રીક વાપરતા હોય છે. ફોરેન્સિક સાયન્સની તપાસમાં ખુલ્યું કે સુરતનો આ ગેમ્બલર જે પત્તા લઈને રમવા આવતો હતો તેમાં જ સ્પેશિયલ ટ્રીક હતી. જીતવા માટે કર્યો એક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ. આ એક કેટ છે આપણી પાસે, જેમાં આમાં જે અમુક પાંદડાઓની નિશાનીઓ છે, એ પાંદડાઓની નિશાનીઓ ઉપરથી તમે કહી શકો છો કે આ કયા નંબરનું પત્તું છે. એની ટ્રીકો આપણી પાસે આજે એનું સાથે ઇન્સ્ટ્રક્શનનું એક પેજ આપે છે. એ પેજમાં એમણે બતાવેલું છે કે ભાઈ આ કયા કેટમાં કઈ વસ્તુની ખામી હોય અને એમાં કયા રીતના નિશાનીઓ હોય, તેના ઉપરથી તમે કહી શકો કે ભાઈ આ કયા નંબરનું પત્તું છે. જે રીતે આમાં બધામાં તમે જોઈ શકો છો કે બધામાં ફૂલ લાઈન આપેલી છે પત્તામાં, પણ અમુક જે નંબરનું પત્તું હશે એમાં લાઈન કટ હશે. કેટલા પાના પર લગાવાય છે સ્પેશિયલ કેમિકલ. આ ખેલાડીએ પોતાના પાનામાં કેમિકલ લગાવતો હતો જે તેને જ દેખાતું હતું. પાના પરના કેમિકલ વડે તે જીતતો ગયો. 4-5 કેમિકલનું મિશ્રણ છે. એ કેમિકલ અમે જે અમારે જે આ સંશોધન કર્યું એના ઉપરથી અમે જે બનાવ્યું એના ઉપર આ કેમિકલ છે. અને આ કેમિકલનું એક ખાસિયત એવી છે કે આ કેમિકલનું એક વખત તમે નિશાન કરો પછી એના અમુક દિવસો મતલબ કે 72 કલાક કે 48 કલાક પછી એ નિશાન ઓટોમેટિક ડિસઅપિયર થઈ જાય છે. આંખમાં લગાવે છે સ્પેશિયલ લેન્સ. ખેલાડી જોઈ શકે સામેના હાથમાં રહેલા પત્તા. જુગાર ધામોમાં આજકાલ વળી એક નવી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. જી હા, જુગાર જીતવા માટે હવે માર્કેટમાં એક ખાસ પ્રકારના લેન્સ ફરતા થયા છે. શું છે આ લેન્સની ખાસિયત તે જોઈએ. ઇંક આવે છે, જે ઇંક આપણે માત્ર ને માત્ર અમુક પ્રકારની લાઇટો હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ યુવી લાઇટના અંદર જ એવી ઇંક તમને દેખાય છે. એ ઇંકનો ઉપયોગ પત્તામાં થતો હોય છે કે જે તમે એ પ્રકારના લેન્સ પહેરો એવા ટાઈપની એક કીટ આખી આવે છે. એ કીટ છે આપણી પાસે કે આ કીટ તમે પહેરી અને તમે પત્તાને ઓળખી શકો છો. એ પ્રકારના લેન્સ પણ આવે છે કે લેન્સ તમે તમારી આંખમાં લગાવી દો અને તમે પત્તાને પાછળથી જુઓ, તમને ખબર પડી જશે કે કયા નંબરનું પત્તું છે. આ રીતની ટ્રીકો પણ યુઝ થાય છે. ગુજરાતમાં ઠેર ઠેર જુગારધામ ધમધમી રહ્યા છે, જેમાં અવનવી ચાલબાજી માત્ર જુગારધામ સંચાલકો જ નહીં પણ અસલી ખેલ ખેલનારા ખેલાડીઓ પણ રમી જાય છે. મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હાલ જન્માષ્ટમીના પર્વમાં ચારે તરફ શ્રાવણીયો જુગાર ચાલી રહ્યો છે, જેમાં જુગારના રસિકો મન મૂકીને હાર જીતની બાજી લગાવી રહ્યા છે. કહેવાય છે કે જુગાર રમનારો હંમેશા પાયમાલ થઈ જતો હોય છે, પણ તમામ જગ્યાએ એ વાત સાચી ઠરતી નથી. જી હા, કેવી રીતે જુગારી સંચાલકોને છેતરવાનું કામ કરે છે, આવો જોઈએ આ અહેવાલમાં. જન્માષ્ટમી પર્વમાં ચારે તરફ જુગારની બોલબાલા. જુગારના રસિકો મન મૂકીને લગાવી રહ્યા છે બાજી. જુગાર ધામમાં હાઈટેક ટેકનોલોજીની ભરમાર. અહીં ખેલાડીઓ ખેલે છે મોટા ખેલ. રાજ્યભરમાં ઠેર ઠેર જુગારધામ ચાલી રહ્યા છે. ક્યાંક દેશી પદ્ધતિથી જુગારધામ ધમધમી રહ્યું છે તો ક્યાંક હાઈટેક પદ્ધતિથી ખાસ કરીને મોટા ભાગનો જુગાર ક્લબોની અંદર બંધ બાણે રમાતો હોય છે, જેમાં દરરોજ લાખો રૂપિયાની થઈ રહી છે હાર જીત. એક તરફ એક ક્લબમાં જુગાર રમનારો આબાદ થઈ રહ્યો હતો, ત્યારે બીજી તરફ જુગાર રમાડનારી ક્લબ પાયમાલ થઈ રહી હતી. જી હા, આ સમગ્ર કેસમાં ધ ગ્રેટ ગેમ્બલરે અપનાવેલી ટ્રીકની કમાલ હતી. શું છે આ ટ્રીક, જોઈ લો સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ રિપોર્ટમાં. તાજેતરમાં એક ખેલાડીએ ખેલેલા ખેલમાં ખાનગી ફોરેન્સિક એક્સપર્ટની મદદ લેવાની જરૂર પડી છે. સુરતની ક્લબનો એક ખેલાડી રોજ જુગારમાં જીતતો હતો 25 થી 30 હજાર રૂપિયા. જુગારના સંચાલકને પડી શંકા, કરાઈ જુગારીના પત્તાની ખરાઈ. અમદાવાદના ફોરેન્સિક એક્સપર્ટની લીધી મદદ અને પર્દાફાશ થયો નવી જ ગેમ્બલિંગ ટ્રીકનો. જી હા, અત્યાર સુધી તમે ન જોઈ હોય તેવી ટ્રીકનો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં, આ ટ્રીકથી જાણશો કે બજારમાં માલામાલ થવા માટે કેવી રીતે ખેલાડી ખેલ પણ કરી રહ્યા છે.
મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.